બધા જ પ્રકારના અથાણાં બનાવવા હોય ને તો એના માટે આપણે મેથીયા મસાલાની તો જરૂર પડે છે. તો આજે આપણે ઘરે જ એકદમ પરફેક્ટ માપથી મેથીયો મસાલો બનાવી લઈએ. અને આ મસાલો તો કંઈ ખાલી અથાણાં બનાવવા પૂરતો જ નહીં, આખા વર્ષની અંદર તો આપણે ઘણી બધી વસ્તુઓની અંદર મેથીયો મસાલાનો વપરાશ તો કરતા જ હોઈએ છીએ. તો સૌથી પહેલાં તો વાત આવે ખીચું જ્યારે આપણે બનાવીએ ને ત્યારે તો મેથીયો મસાલો વાપરીએ. ખાખરાની અંદર લગાવવામાં, અલગ અલગ દાળમાં, શાકમાં બધામાં મેથીયો મસાલો વાપરતા હોય. અને ખાટા કોઈ પણ પ્રકારના અથાણાં બનાવીએ ને તો આ મસાલો તો એકદમ પરફેક્ટ માપથી આપણે બનાવ્યો છે. બધા જ અથાણાં ઇન્સ્ટન્ટ હોય કે પછી 12 મહિનાના, બહુ જ સરસ એવા જ બનશે. અને જો તમને મારા રેસિપીસના વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર. તો આ મસાલો બનાવવા માટે તો પહેલાં તો માપ જોઈ લઈએ. તો અહીંયા આપણે 200 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે. તો મેથીના કુરિયા 200 ગ્રામ લીધા ને તો એની સાથે માપમાં રાઈના કુરિયા પણ મેં 200 ગ્રામ જેટલા જ લીધા. બેઉનું માપ અહીંયા આપણે સરખું જ રાખ્યું. સાથે 2 ચમચી જેટલી હિંગ. તો હિંગ તો અહીંયા આપણે થોડી સ્ટ્રોંગ હોય એવી જ લેવાની. અને 2 ચમચી જેટલી હળદર. હવે તીખાસ મુજબ લાલ મરચું તો કેવું કે અહીંયા તો મેં થોડું મોડું મરચું હોય ને એ જ લીધું, તો 150 ગ્રામ જેટલું. અને જો કપના માપથી કહું ને તો 1 કપ જેટલું. સાથે આપણે અડધો કપ જેટલું મીઠું લઈ લીધું. ટૂંકમાં આપણે રાઈના અને મેથીના કુરિયા બેઉનું માપ આપણે સરખું જ રાખ્યું. બેઉ 200 ગ્રામ જ લઈ લીધા આપણે. અને હવે આપણે તેલ જોઈ લઈએ. તો આ મસાલો આપણે આખા વર્ષ સુધી સ્ટોર કરીને રાખવો છે ને તો તેલનું માપ પણ થોડું વ્યવસ્થિત, એટલે કે અહીંયા આપણે અડધો કપ જેટલું તેલ લઈ લીધું. તો આ તેલ આપણે સરસિયાનું લીધું, પણ જરાય જરૂરી નથી કે સરસિયાનું જ તેલ વાપરવું. આપણે શીંગ તેલ વાપરતા હોય તો એ પણ આપણે ઉમેરી શકાય. અને તેલમાં એકદમ ધુમાડો નીકળે ને તો ત્યાં સુધી એને ગરમ થવા દેશું. અને આ તેલ ગરમ થઈ જાય ને ધુમાડા નીકળે એટલું પછી એને સેજ એવું ઠરવા માટે સાઈડ પર રાખી દઈશું. અને બીજા મસાલાઓની તૈયારી કરીએ ને તો ત્યાં સુધીમાં તો આ તેલ એકદમ સરસ નવશેકું થઈ જશે. અમુક પ્રોસેસ તો આ રીતે પહેલાં જ કરી દેવાની કે જ્યારે આપણે મસાલાઓ ભેળવીએ ને એ પહેલાં. તો અહીંયા આપણે તેલ થોડું ઠરે છે તો ત્યાં સુધીમાં મીઠું પણ સેજ એવું શેકી લઈએ. શેકી લેવું એટલે કંઈ બહુ વધારે નહીં, બસ અમુક સેકન્ડ પૂરતું એને ગરમ થવા દેશું, જેથી કરી કેવું કે સેજ એવો ભેજનું પ્રમાણ હોય કે સેજ ભીનાશ હોય એ બધી દૂર થઈ જાય. અને અથાણામાં તો આ રીતે સેજ એવું મીઠું શેકેલું અને ચડિયાતું હોય ને તો એને બગડવા નથી દેતું. અને એ તો સ્વાભાવિક છે કે એ તો વસ્તુ બગડવા નહીં દેવાનું કામ કરે છે. અને હવે આપણે રાઈના અને મેથીના કુરિયા, તો આ બેઉ કુરિયાને આપણે સીધા જ અથાણામાં એડ નહીં કરીએ, સેજ એવા ક્રશ કરી લેશું. ક્રશ એટલે કેવા કે સાવ થોડા જ. હવે ઘણીવાર એવું થાય કે એવું પણ કહેતા હોય કે આ રીતે ક્રશ કરેલા રાઈના અને મેથીના કુરિયા હોય ને તો અથાણું આપણું ચિકાસવાળું થઈ જતું હોય છે. પણ એ કેવા ક્રશ કરવાના? તો કે સાવ અધકચરા. કેમ કે કેવું છે કે જો રાઈ અને મેથીના કુરિયા આખા હોય ને થોડા મોટા પ્રમાણમાં તો આપણે કોઈ પણ પ્રકારના અથાણા બનાવીને તો એની જોડે સરસ પડતા નથી. સીધી જ વાત કરીએ કે જ્યારે આપણે રાઈ મેથીના કુરિયા મોટા હોય તો કેરી હોય કે ગુંદા હોય તો એની જોડે એકદમ સરસ એવા ચોટતા નથી અને એ અથાણું ખાવાની નહીં મજા આવે. મસાલો સાઈડમાં અને વસ્તુ જે તે હોય એ સાઈડમાં એવું લાગે. તો આ રીતે એકદમ થોડી વાર, એટલે કે પલ્સ મોડની અંદર સહેજ એવા ક્રશ થાય ને તો એ રીતે પીસી લેવાના. તો પીસાઈ જાય ને એટલે એક મોટા જ બાઉલમાં એડ કરી દઈશું, કેમ કે બીજા મસાલાઓ પણ આપણે એમાં જ ઉમેરવાના છે. તો રાઈના કુરિયા આપણે એડ કરી દીધા. હવે સાથે આપણે મેથીના કુરિયા પણ થોડા અધકચરા એવા પીસી લઈશું. અહીંયા તો આપણે રાઈના અને મેથીના કુરિયા બેઉ 200 ગ્રામ જેટલા લીધા. પણ કેવું કે માપમાં થોડો ફેરફાર કરવો હોય એટલે કે 300 ગ્રામ જેટલા મેથીના કુરિયા અને એની સાથે 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા પણ લઈ શકાય. જો સ્પેશિયલી આપણે ખાટું અથાણું જ બનાવતા હોય ને, એટલે કે ગુંદા કેરીનું અથાણું કે એકલી કેરીનું અથાણું, તો આ માપ તમે લ્યો ને તો પણ અથાણું એકદમ સરસ એવું જ બને. અને એ તો પોતાનો સ્વાદ કે મેથીની કડવાશ કેવી અથાણામાં ભાવે છે. હવે એનાથી અલગ એટલે કે 300 ગ્રામ જેટલા રાઈના કુરિયા અને 100 ગ્રામ જેટલા જ મેથીના કુરિયા, આવું પણ માપ લઈ શકાય. બધાના સ્વાદ મુજબ બધાનું પોતપોતાનું અલગ અલગ હોય છે માપ, પણ જરાક આ માપ છે ને એટલે કે 200 ગ્રામનું એ એકદમ પરફેક્ટ એવો આપણો મસાલો બનશે. તો હવે જે બાઉલમાં આપણે રાઈના કુરિયા એડ કર્યા ને એ જ બાઉલમાં મેથીના કુરિયા પણ એડ કરી દઈશું. અને હવે આપણે જે 2 ચમચી જેટલી હિંગ લીધી હતી ને એ પણ આ રીતે વચ્ચે જ ઉમેરી દઈશું. હિંગ આપણે કોઈ પણ અથાણા બનાવીએ ને તો થોડી સ્ટ્રોંગ હોય એવી જ લેવી. અને હિંગનું માપ અહીંયા હું 2 ચમચી બોલી, પણ જો હિંગ સ્ટ્રોંગ એકદમ ન હોય ને તો થોડી વધારે ઉમેરજો. અને આપણે જે નવશેકું ગરમ કરેલું તેલ હતું એ બધું જ તેમાં ઉમેરી દઈશું. અને તેલ ઉમેરીને તરત જ 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું.
હવે નવશેકા તેલ એડ કરવાનું કારણ એ કે કોઈપણ વસ્તુમાં હિંગનો કાચો ટેસ્ટ છે ને એ નહીં મજા આવે, તો એટલા માટે સહેજ એવું નવશેકું તેલ હિંગ ઉપર અને મસાલાઓ ઉપર એડ કરી દીધું. તો આમ કરવાથી હિંગનો કાચો ટેસ્ટ મેથીયા મસાલામાં નહીં આવે. અને હવે વાત રહી કે રાઈના અને મેથીના કુરિયા શેકવાની, તો અહીંયા આપણે બેમાંથી એકેય કુરિયાઓ શેક્યા નથી, કેમ કે ઘણીવાર એવું થતું હોય કે જો સહેજ એવા વધારે શેકાઈ જતા હોય છે ને તો એનો કડચો સ્વાદ આવવા માંડે, અને એમાંય ખાસ કરીને મેથીના કુરિયાનો. હવે અહીંયા આપણે શેક્યા નથી, પણ જો આપણને એવું લાગે કે સહેજ એવા એને ગરમ કરવા જરૂરી છે, તો એ સમયે શું કરવું કે રાઈના અને મેથીના કુરિયા બેઉને સહેજવાર માટે એકદમ સરસ એવો તડકો હોય ને તો ત્યાં રાખી દેવાના, જેથી કરી એમાં રહેલું ભેજનું પ્રમાણ જતું રહે અને સહેજ એવા તે ગરમ થઈ જાય. તો બસ અહીંયા આપણે જે મેથીયા મસાલાનો બેઝ છે એ તો તૈયાર છે. હવે બીજા મસાલાઓ એડ કરી દઈએ, અને બીજા મસાલાઓમાં તો મરચું, હળદર અને મીઠું આપણે જે અગાઉ માપ હતું એ જ પ્રમાણે ઉમેર્યા. અને આ મસાલાઓ છે ને એ આ રીતે બેઝ થઈ જાય ને પછી જ ઉમેરવાના, કેમ કે અગાઉ આપણે નવશેકું તેલ ઉમેર્યું, એટલે કે રાઈના કુરિયા, મેથી અને હિંગમાં નવશેકું તેલ આપણે એડ કર્યું. હવે જો સાથે સાથે મસાલાઓ પણ એડ કરી દીધા ને, અને એમાંય ખાસ કરીને લાલ મરચું, તો આપણો આ મેથીયો મસાલો થોડો શ્યામ થઈ જાય, કેમ કે ગરમ તેલની સાથે જો સ્વાભાવિક છે કે લાલ મરચું વળે એટલે મરચું સહેજ બળી જાય, અને એના લીધે આપણો મેથીયો મસાલો કાળાશ પડતો, એટલે કે થોડો શ્યામ થઈ જાય. તો આટલું ખાસ ધ્યાન રાખવાનું કે મસાલાનો બેઝ, એટલે કે આ બધી વસ્તુ આપણે તેલ એડ કર્યા પછી એકદમ ઠરી જાય ને પછી જ આ ત્રણેય મસાલાઓ ઉમેરવાના. અને કોઈ પણ અથાણા તો મીડિયમ તીખાસવાળા હોય ને તો એ જ બરાબર, પણ જરાક અહીંયા કેવું કે આપણે કાશ્મીરી મરચું વાપર્યું, એટલે કે એકદમ મોળું મરચું હોય ને એ, તો મને મિક્સ કરતાં જતાં સહેજ વધારે મરચાંની જરૂર હોય ને એવું લાગે છે, તો ફરી આપણે 3-4 ચમચી જેટલું મરચું એડ કરી દઈએ. મેથીયો મસાલો તો થોડો આ રીતે મીડિયમ તીખો હોય ને તો જ મજા આવે. અહીંયા મારે સહેજ મસાલાની વધારે જરૂર પડી, તો એનું કારણ એ છે કે મેં અહીંયા એકલું કાશ્મીરી મરચું જ એડ કર્યું છે, પણ જો તમે ઈચ્છો ને તો થોડું કાશ્મીરી અને તીખું એ રીતે કે પછી એકલું તીખા મરચું એડ કરીને પણ કરી શકો. પણ જો બહુ વધારે તીખું મરચું હોય ને તો આનું પ્રમાણ થોડું માપનું જ રાખજો, કેમ કે સ્વાભાવિક છે કે મેથીયો મસાલો છે કે પછી કોઈ પણ અથાણા છે એ વધારે પડતા તીખા હશે ને તો ખાવાની નહીં મજા આવે. તો સ્વાભાવિક છે કે આપણે કયું મરચું ઉમેર્યા છે ને, એટલે કે કેવું તીખું મળ્યું, તો એ મુજબથી આપણે આમાં તીખાશ ઉમેરવાની. તો આમ અલગ અલગ પ્રકારના અથાણાઓ બનાવવા માટેનો તેમજ આખું વરસ સ્ટોર કરી શકાય એવો મેથીયો મસાલો તૈયાર છે. હવે આ મેથીયા મસાલામાંથી અહીંયા તો હું ખાલી બતાવવા પૂરતું કે મેં અહીંયા કાચી કેરી અને ગુંદાનું અથાણું બનાવ્યું છે. બહુ જ ટેસ્ટી એવું બને છે આ રીતના મેથીયા મસાલાથી, તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અગાઉ તો મેં કીધું, પણ એમ છતાંય લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે કઈ રીતે અથાણાનું માપ રાખો છો, એટલે કે મેથીયા મસાલાનું માપ રાખો છો ને એ પણ મને જરૂરથી જણાવજો. આ મસાલો તો થોડા સમય માટે બહાર તો રાખી જ શકાય, પણ જો તેને લાંબો સમય સુધી સાચવવો હોય ને તો એને ફ્રીઝમાં રાખજો, જેથી કરી કેવું કે એનો કલર અને સ્વાદ બેઉ એકદમ સરસ એવો જળવાઈ રહે.